લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મેદસ્વીતા મુક્તિ અને જીવનશૈલી માટે ખાસ યોગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યની તમામ જનતા રોગમુક્ત રહે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે તે માટે વિવિધ આયોજનો કરતું આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત નિવારણ કેમ્પનું ડભોઈ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10મી નવેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ડભોઈના સેવા સદન ખાતે મેદસ્વીતા મુક્ત નિવારણ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા જિલ્લાના કોઓર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમારના અધ્યક્ષસ્થાનમાં ડભોઈના કોચ અર્ચનાબેન પાંડે તેમજ સિનિયર યોગા ટીચર ગૌરીબેન ભટ્ટ અને યોગ શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અને માર્ગદર્શન તેમજ મેદસ્વીતા મુક્તિ માટે આ શિબિરની અંદર મોટી સંખ્યામાં ભાગ લેવા માટે લોકોને જઈ અપીલ કરવામાં આવી હતી. આગામી 10મી નવેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી આ કેમ્પ સેવા સદન ખાતે યોજવામાં જઈ રહ્યો છે. ત્યારે મેદસ્વીતા મુક્ત ડભોઈથી મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ અભિયાનમાં ડભોઈની જનતા મોટી સંખ્યામાં ભાગ લે તે માટે ખાસ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. નમસ્કાર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરેલું છે. તો તારીખ 10 નવેમ્બર 2025થી તારીખ 30 ડિસેમ્બર 2025 સુધી આપ સૌ મિત્રો આ યોગ શિબિરમાં જોડાવશો. યોગ શિબિરમાં જોડાવાનો સમય છે સવારે 7:30 થી 9 વાગ્યા સુધી. તાલુકા નગર સેવા સદન ડભોઈ સિવિલ કોર્ટની સામે યોગના માધ્યમથી યોગ શિબિરમાં આપ જોડાઓ. યોગ શિબિરમાં જોડાઈ આપણા જીવનમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતની આ થીમના માધ્યમથી હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ, કેન્સર તથા માનસિક તણાવ જેવી ગંભીર બીમારીઓમાંથી પણ આપણે મુક્ત થઈએ એ હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન થયું છે. તો હું આપ સૌને ડભોઈની તમામ જનતાને અને ભારત દેશની તમામ જનતાને મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના માધ્યમથી યોગના માધ્યમથી પોતાના જીવનને સ્વસ્થ બનાવો અને પોતાના જીવનના હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ત્રણે પ્રાપ્ત કરો. અને શરીર ખલું ધર્મ સાધનમની વ્યાખ્યા થકી આપણા શરીરને સ્વસ્થ કરી આપણા જીવનના તમામ સુખોને આપણે માણીએ. તો આવો આપણે સૌ યોગ કરીએ. તારીખ 10 નવેમ્બર 2025 આપ સૌ રજીસ્ટ્રેશન કરો, યોગ કરો અને સ્વસ્થ રહો. એ જ અપીલ કરીશ હું તમામ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી. થેન્ક યુ. ધન્યવાદ.